હેલો મિત્રો, હું સાકિર વડિયા ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીશું વરિયાળીના વાવેતર વિશેની। ગુજરાત રાજ્યમાં આ સિઝનમાં વરિયાળીનું વાવેતર 1,31,113 હેક્ટરમાં નોંધાયું છે, જે ગત સિઝનમાં 50,000 હેક્ટર આસપાસ હતું। આમ ગત સિઝનની સરખામણીએ આ વખતે વરિયાળીનું વાવેતરમાં બમણાથી પણ ઊંચો વધારો નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 69,000 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર નોંધાયું હતું। આ બાદ મોરબી, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરિયાળીનું વાવેતર નોંધાયું છે। વરિયાળીમાં ગત સિઝન દરમિયાન બજાર ભાવમાં જોરદાર વધારો નોંધાયો હતો। સિઝન દરમિયાન વરિયાળીના બજારમાં ₹4,000 પ્રતિ મણ ઉપરની સપાટી જોવા મળી હતી। જોકે વાવેતરમાં વધારાની સંભાવના ઊભી થયા બાદ બજારમાં એકધારો ઘટાડો જોવા મળ્યો અને હાલ વરિયાળીમાં 2,000ની સપાટીથી પણ નીચે બજાર ભાવ આવી ગયા છે। આથી ઊંચા બજાર ભાવ જોઈને જે ખેડૂતોએ વરિયાળીનું વાવેતર કર્યું છે તેઓમાં ચિંતાનો વધારો થયો છે। આગામી બજાર ભાવ, નિકાસ અને માંગના આધાર ઉપર ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે। મિત્રો, તમે પણ વરિયાળીની જો વાવેતર કર્યું હોય અને અમે આનો આગલો વિડીયો કપાસમાં જે વરિયાળીનું વાવેતર કર્યું છે તેમાં જે હાંઠિયું છે હાથના ચીપિયા વડે ખેંચવી પડતી હતી, એની જગ્યાએ અત્યારે અમે ટ્રેક્ટર વડે હાથથી હાંઠિયુંનું જે છે કાઢીએ છે, પાડી છે, એનો વિડીયો પણ અપલોડ કર્યો છે, જે એન્ડમાં તમને લિંક પણ મળી જશે, આવી જશે ઓટોમેટિક। તો એ વિડીયો પૂરો જુઓ અને તમે પણ વરિયાળી કરી છે તો આનો લાભ લઈ અને તમે ખર્ચો બચાવી શકો છો। ધન્યવાદ।